Don't create confusions in the relationship. If you will create unfavorable things in the relation, then relationship will be disturbed. गांठ अगर लग जाए तो फिर रिश्ते हो या दूरी, लाख करो कोशिश मगर खुलने में वक्त तो लगता है. સાચી વાત છે, બહુ જ સાચી વાત છે. સંબંધો એ રેશમી દોરા જેવા છે, નાજુક છે. સામેવાળાનું મન, સામેવાળાના હૃદયની લાગણીઓ, એનો પ્રેમ, આ બધું સમજવાનું હોય છે સમજાવતી વખતે. નથી જવાતું. મતભેદ તો થવાના જ છે. એવું કેવી રીતે બને? આપણે વિચારીએ છીએ એવું જ બધા વિચારે? એવું તો ના હોય. કદાચ તમે જે વિચારો છો એના કરતા એ જુદું વિચારતો હોય તો એવું વિચારવાનો એને હક છે. હવે તમે મતભેદ જે છે એને મનભેદ બનાવી દો, ગાંઠ પાડી દો. તમે આવું બોલ્યા જ કેમ? તમે આવું કર્યું જ કેમ? સંબંધો દૂર થવા માંડે. એનાથી દુઃખ થયું, પીડા થઈ, ઘાત પડ્યા. અને કેટલીક વખત આપણને ખબર નથી હોતી કે આપણે જે કરીએ છીએ એનો ઘા, એની પીડા કેટલી ઊંડી હશે. એક નાનકડો મતભેદ, વિચારોનો ભેદ, વર્તન ભેદ આપણે સ્વીકારી ન શક્યા. ગાંઠ પડી ગઈ સંબંધમાં સાહેબ. પછી એવું બને છે કે પ્રયત્નો કરીએ ને બંને જણા નજીક આવે, ગાંઠ ઉકેલીએ, પણ નહીં થાય. કેમ કે બંનેના દિલમાં એક ખોટ પડી ગઈ. એને ગભરાશે, ડરશે. જે પહેલાનો પ્રેમ હતો, લાગણી હતો, એ હવે ફરી નહીં થાય. હા, કદાચ આપણી વચ્ચે પડેલા મતભેદોને ઉકેલીશું, પાછા નજીક આવીશું. પેલું જે ઘા પડ્યું છે ને પીડાનું, એ ભરવાનો પ્રયત્ન કરીશું. પણ આ બધું કરતા ફરીથી જે હતા એ બનીશું. એ વિશ્વાસ, એ લાગણી, એ શ્રદ્ધા, એ પ્રેમ પેદા કરતા ફરી તો વર્ષો થઈ જશે. એ પણ કદાચ